હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરવા હેતુ ડભોઈ નર્મદા પાર્ક ખાતે ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કાર્યશાળાનું આયોજન। આગામી 1 માર્ચથી 3 દિવસ માટે લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરાશે। આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના ભાજપ આગેવાનો અને હોદ્દેદારો કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા। સંસદીય મતક્ષેત્રમાં આજે લાભાર્થી સંપર્ક કાર્યશાળાનું આયોજન મધ્ય ઝોનના આના સંયોજક શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું। આની અંદર આપણા આ બેઠકના પ્રભારી શબ્દસરણભાઈ, આ બેઠકના સંયોજક જશુભાઈ સહિત છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા, પ્રમુખો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના 25 લાખ જેટલા કાર્યકર્તાઓ દ્વારા 6 કરોડ લાભાર્થીઓનો આગામી દિવસોમાં આ કાર્યશાળામાં પ્રશિક્ષિત થયેલા કાર્યકર્તાઓ દ્વારા સંપર્ક કરવામાં આવશે। છોટાઉદેપુરની અંદર પણ 2500 જેટલા લાભાર્થીઓ છે। આ લાભાર્થીઓના આગામી દિવસોમાં મંડળ કક્ષાએ કાર્યશાળાનું આયોજન કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશ લઈ અને એ બધા કાર્યકર્તા ઘર ઘર જઈ અને લાભાર્થી સંપર્ક અભિયાનને સફળ બનાવશે। થેન્ક યુ।